જય ભીમ બધાને નમસ્કાર. હમણાં છેલ્લા કેટલાક વર્ષથી આરક્ષણ હટાવવા આંદોલન ચલાવ્યું છે કેટલાક લોકોએ. તો એમાં ભારત દેશમાં ઘણા બધા લોકો એવા છે જે લોકો આરક્ષણનું વિરોધી છે, અને એમાં મારા અંદાજ મુજબ તો 50 થી 60% લોકો એવા હશે કે જે આરક્ષણના વિરોધમાં છે. હવે એમાં ઓબીસીના લોકો પણ આવી જાય, અને SC STના પણ કેટલાક ટકા લોકો એવા છે જે અંધભક્તો છે, કાં તો જેમને બુદ્ધિ નથી, એવા લોકો પણ આરક્ષણનો વિરોધ કરતા હોય છે. તો આજે 50 થી 60% લોકો જે ડફોડો છે એના માટે આજે આ ખાસ છે. તો સાંભળો. એમાં એવું છે કે આરક્ષણનો જે મુખ્ય ઉદ્દેશ છે એ કોઈ નોકરી કરવા માટે નથીનો, કે ના તો કોઈને પૈસા કમાવાની સ્કીમ છે. સૌથી પહેલાં તો આજે આરક્ષણ છે એનો સૌથી મોટો મુખ્ય ઉદ્દેશ એ છે કે સત્તામાં હિસ્સેદારી મળે અને સંપત્તિમાં હિસ્સેદારી મળે. જેની જેટલી સંખ્યા છે એમને એટલું સત્તા અને સંપત્તિમાં હિસ્સેદારી મળે, એનો સૌથી મોટો ઉદ્દેશ છે. હવે જેમને હજારો વર્ષોથી સત્તા અને સંપત્તિમાંથી દૂર રાખવામાં આવ્યા છે, એ લોકોને દેશના આઝાદ થયા પછીના 70 વર્ષ થઈ ગયા, એના પછી પણ ઘણા લોકોમાં જો ભૂખમરી હોય, ખાવાના ફાફા પડતા હોય, ઉચ્ચ શિક્ષા ના લઈ શકતા હોય, 10 પાસ ને 12 પાસ કર્યા પછી અમને ગમે તેવી નોકરી પકડી લેવી પડતી હોય માત્ર એના માટે કારણ કે એમનું ઘરની પરિસ્થિતિ ખરાબ છે, તો એવા લોકો પાસે હજુ ઘણો બધો સમય બાકી છે કે અમે હજુ સત્તામાં હિસ્સેદારી લઈએ. સત્તામાં હિસ્સેદારી લેવામાં તો હજુ ઘણો ટાઈમ લાગશે. હજુ તો અમારા સમાજના લોકો મૂળભૂત જરૂરિયાત જે છે એમાંથી હજી બહાર નથી નીકળ્યા. જો તમે લોકોએ હજારો વર્ષોથી SC ST અને OBC સમાજના લોકો છે એમની સાથે જો અત્યાચાર ના કર્યા હોત અથવા જાતિવાદ ના કર્યો હોત, તો કદાચ આજે અમારા સમાજની પણ ઘણી મોટી મોટી કંપનીઓ હોત. એટલે હજારો વર્ષો છોડો, ખાલી આ 70 વર્ષની અંદર અમારા સમાજનું કેટલું નુકસાન થયું છે SC ST OBCનું, એ જો તમે ગણવા બેસશો ને તો કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેશો ને તો પણ એના પણ સર્વર ઠપ થઈ જશે, એવી પરિસ્થિતિ રહેશે. એમાં પણ આંકડા બેસે નહીં કોઈ જગ્યા ઉપર, તમે ગમે તેટલી મોટી ગણતરીઓ કરશો તો પણ. એટલે હજી થોડો સત્તા અને સંપત્તિમાં હજી તો સંખ્યાના બરાબર અમે હિસ્સેદારી લઈએ, અને એના પછી અમે જ્યારે પોતાની કંપનીઓ સ્થાપીશું એના પછી વિચારજો કે પછી આરક્ષણનું શું કરીશું, અને એના પછી કદાચ અમે અમારી સંપત્તિ જેટલું લઈ લઈશું, એના પછી અમે તમને આરક્ષણ આપીશું, એ નક્કી. ધન્યવાદ.